સુરતમાં શ્રીજીની વિસર્જન યાત્રાને લઈને કૃત્રિમ તળાવ બનાવવામાં આવે છે। સુરત મનપા દ્વારા 21 જેટલા કૃત્રિમ તળાવો તૈયાર કરાયા છે। સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ ગણેશ પ્રતિમાનું સ્થાપન સુરતમાં થાય છે। તેની સાથે સુરતના જૂનાકોટ વિસ્તારથી લઈને સમગ્ર શહેરમાં ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવતી હોય છે। જેના ભાગરૂપે કોર્પોરેશન દ્વારા કૃત્રિમ તળાવની પણ વ્યવસ્થા દર વર્ષે કરાઈ છે। તો શાંતિપૂર્ણ માહોલમાં શ્રીજીની વિસર્જન યાત્રા નીકળે તે માટે તમામ તૈયારીઓ કરાઈ રહી છે। સુરતમાં નાની પ્રતિમાનું કૃત્રિમ તળાવમાં વિસર્જન થાય છે ત્યારે મોટી પ્રતિમાનું દરિયામાં વિસર્જન કરાય છે। હાલ આપણે અહીંયા રામજીવાળા કૃત્રિમ તળાવ પાસે ઉભા રહેલા છે। તેની એક સ્થળ વિઝિટ કરીએ છીએ। મહાનગરપાલિકા દ્વારા 21 કૃત્રિમ તળાવનું નિર્માણ થયું છે। આ 21 કૃત્રિમ તળાવોમાં પીઓપીની મૂર્તિઓ તેમજ નાની 5 ફૂટની નાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે। હિન્દુ મહોત્સવ ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યકર્તાઓ છેલ્લા 11 દિવસથી સતત કાર્યરત રહ્યા છે। જ્યાં જ્યાં ગણેશ સ્થાપન થયું છે ત્યાં જઈને આયોજકોને થોડા સમજાવવાનો પ્રયત્ન કરે છે કે આપણા વિસ્તારના નજીકના વિસ્તારોમાં કૃત્રિમ તળાવમાં વિસર્જન કરો ને જરા મોટી મૂર્તિ લાવીએ જે 5 ફૂટ કે 10 ફૂટની અંદરની મૂર્તિઓ છે જેઓને વહેલી સવારે વિસર્જન યાત્રા કાઢી નાખવા માટે એક અપીલ કરેલ છે। ટ્રાફિક નિયમનમાં મારા 1420 જેટલા કાર્યકર્તાઓની નોંધણી થઈ છે, જે લોકો સતત શહેરના વિવિધ વિસ્તારોમાં કાર્યરત રહેશે ને જ્યાં જ્યાં ટ્રક ટેમ્પોનો ટ્રાફિક હશે ત્યાં અડચણરૂપ ટ્રાફિક ક્લિયર કરવાના પ્રયત્ન કરશે। સુરતમાં 21 કૃત્રિમ તળાવો મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવ્યા છે અને અંદાજિત 80,000થી ઉપરની મૂર્તિઓ છે, નાની મોટી મૂર્તિઓ મળીને, ને જેમાં હજીરા પોર્ટ પર 7,000થી 8,000 મોટી મૂર્તિઓ અને નાની મૂર્તિઓ મળીને 15,000થી 20,000 મૂર્તિઓનું વિસર્જન થશે।